ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પાલિતાણા એસટી ડેપોના સ્ટાફ દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ભક્તિધામ પાલિતાણામાં આવતા મુસાફરોને છેલ્લા 10 દિવસથી ઠંડી છાશ પીવડાવવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞ વિશે વધુ જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં. મે મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ભાવનગર જિલ્લામાં સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે ત્યારે પાલિતાણા એસટી ડેપોના સ્ટાફ મિત્રો મદદે આવ્યા છે. ગત તારીખ 1 મેથી અહીં એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. ડેપોના સ્ટાફ દ્વારા મુસાફરોને વિનામૂલ્યે ઠંડી છાશ આપવામાં આવે છે. આજે આ સેવા કાર્યનો સતત 10મો દિવસ છે. બપોરની કાળઝાળ ગરમીમાં મુસાફરી કરતા લોકો માટે આ ઠંડી છાશ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પોતાની ફરજની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી પાલિતાણા ડેપોના સ્ટાફે સૌના દિલ જીતી લીધા છે. મુસાફરોએ પણ એસટી સ્ટાફની આ કામગીરીને બિરદાવી છે. ખરેખર, જ્યારે સરકારી કર્મચારીઓ આવી રીતે સેવા ભાવના સાથે કામ કરે છે ત્યારે તંત્રની છબી વધુ સુધરે છે. પાલિતાણા ડેપોના સ્ટાફની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.